બાપ અમીર એકલની દેવી કહેવાય. જ્યારે આવડિયા ધરાયની જગેદીભાઈ એકલ માણા નિરાધાર માણા હમીર દાદા અને આવડિયા જગ્યાની માલિકાથી દીદી પણ પોતાના બાપના દીકરા મિત્રો પણ પોતાના બાપના દીકરા અભિમાની હેકારી જેદી બને અને જેદી અભિમાની હેકારી બની અને બસકાને બસ ભરી અને બસકો લઈને હાલી નીકળ્યા ને તેથી મારા બાપ હમીરે કીધું ભાઈઓ હે મારા બાપના દીકરાઓ મારા વાલા ભાયા મારા ભાઈઓ મારા ભાઈઓ હે મારા બાપના દીકરાઓ બાપના દીકરાને કર જોડે કરે હાથ જોડે કરે પગે લાગે છે કે મારા ભાઈઓ જગ્યાની માલી પાછી દેવી લઈ જાઓ મારા ભાઈઓ જેદી જગ્યાની માલી પાછી બસકો લઈને હાલી નીકળ્યા ને હાથ જોડે કરે પગે લાગે છે કે હે મારા ભાઈઓ જવા દો બાપલા દેવીની જગ્યાની માલી પાછી લઈ જાઓ તેથી આવડિયા જગ્યાની માલી પાછી ભાઈઓ લાકડીનો જોર માયાનો જોર પાંચ ભાઈઓનો જોર અને આ જગ્યાની મારી પાસે દેવી લઈને હાલી નીકળ્યા અને મારો બાપ અમીર એકલ નિરાધાર
ભાયું મારા બાપના દીકરા આંભળો 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 મારા ભાયું ભાયું પાસે જઈ અને હમીર દાદા કહે છે કે એ ભાયું એ મારા બાપના દીકરાઓ એવા જેથી મારા બાપ અમીરને જેથી જગ્યાની માલિકમાંથી કીધું અમીરિયા જીવતું રહેવું હોય તો અહીંથી વિયો જા પાછો ધરાઈની જગ્યાની માલિકમાંથી દેવીનું નામ ન લેતો ભાઈ જેથી મારા બાપ અમીરને જેથી જકારો આપ્યો ને એથી મારા બાપ અમીરા પાસે જીવી આવી હતી જીવી મારા બાપ ભગવાન મળી આવડી જગ્યાની બાલિપા ભગવાન ગાવાનો વાવ તો સરાયું આવડી ધરાઈની જગ્યા ઉપર દીકરી મારો બાપ ભગવાન દેવીને કેસે મળી એથી મારી નાયતી કીધું કે મળી આવેરિયાની વસ્તી પાસે કાંઈ નથી સંદર્ભા નથી સાબકા ક્યાં જાવું કોનો આધાર મારા ભગવાન હા માલિપા મારા અમિતિયાના 100 મહિનાનો બાળો બનાવી મારા ભગવાનિયાનો અમર વાવ તો સડાવી આવડી ધરાઈની જગ્યા માથે મારી વસ્તી મને ભગવાનિયાને ઓળખીને આવે આવડી જગ્યાની માલિકા મારા ભગવાનની ઓળખાણ છે દુઃખ જાય સુખનો પાયો જાય અને મારા ભગવાનને ઓળખીના જગ્યાની માલિકા આવે અને ઢાંક્યું ઢોળાવા તમને હા મને
મારી વસ્તી ઉતાવળ કરશો નહીં. આ મારી વસ્તી આવડી ધરાઈની જગ્યા માથે 52 ની ઓળખાય નહીં હો. બરાબર. હા બરાબર. લાવો લાવો મુઠ્ઠી કણુકો મારા ભગવાનિયાના હાથમાં દો. હા મળે. અરે રે મારી માં થોડી યાદ મળે. હા મળી. અમારા બાપ ભગવાનની વસ્તી ગાંડી ગયેલી હશે. 2 ડગલા આમ હાલે 2 ડગલા આમ હાલે. એની ભૂલ હામું જોઈ આ ભગવાનની વસ્તીની માયા મેલીશ ને મારા બાપ ભગવાનની દેવી મારા બાપ કામ કડવો કાંટો વાગવા દઉં નો વાયા. હા મારા ભગવાનની એની વસ્તી ઉપર મારાની એની વસ્તી ઉપર કોઈ અભિમાની અહંકારી કોઈ સુબો જાગે એનું વજાયનું જવા દો તો મન પુનડીની દીવીને ખોટ લાગે મરીને દીવી. દુનિયાની માઇલમાં તો 3.5 દી જાય 100 મહિના જાય પણ મારા વાનિયાની દેવીની 3.5 કલાક થાય હો. 3.5 કલાકની માઇલમાં તો ભેગી નો થઈ જાવ ને તેથી મને પુનડી દેવી ખોટ લાગી જાય. મારી નામ મને પુનડી દેવી ખોટ લાગી જાય. મારા વાલિયાની દેવી ઉપર વિશ્વાસ રાખવો અને કદાચ કોઈ રાવા મારી વસ્તી ઉપર ક્યારબો માંડી જાય. હા એક દેવ વાનિયાની દેવી
ભગવાનની દેવી આ જગ્યાની માલિકા કરારમાં પડે છે. આપણી જગ્યાની માલિકા જેને હું ભૂવા પણ આપું ને એ આ જગ્યાની માલિકા ભૂવો થઈને ન આવતા હો. આ જગ્યાની માલિકા તો ભૂવો મારો ભગવાનની આવશે મારી નાય. એ મારી નાય અખંડ દુગની ભૂવા પડી તો મારા ભગવાનને ના આપીશ. આવડી ધરાઈની જગ્યા ઉપર આ ધરાઈની જગ્યા રહે ત્યાં સુધી મારા ભગવાનને ભૂવા પણ શાખામાં આવવા દઉં ને. તેથી મને કડીવીની દેવી મને ગઢ પારગડી ઠપકો દે મારી નાય મને ગઢ પારગડી ઠપકો દે. ભગડીઓ લટુની દેવી એકની બાપ આવડી આ જગ્યાની માલમાં દેવીએ વાતો કરી છે. મારી રોતા નાયા હુડા નુખનારી મારા બાપ વાણિયાની જોજે જોજે આ પરદેશી પંખીડા મારા બાપ ભગવાનની મળી આપણી જગ્યાની માલિકા તારી વસ્તી તારી પીપળના સાયાની માલિકા આવે ને એને મોશાળાયા હોડા કોણ મુખે મારા બાપ ભગવાનની ધની એ મર ગરીબ નાથ ગરીબ નાથ મન દાદા એ રતનિયાની દીવી મન બાપ ધનિયાની દીવી મળી એક દી 52 પાનાની સોપડી તારા હાથમાં હતી. આવડી આ જગ્યાની બાલિકા કલમ કાયદો તારા હાથમાં હતો. જોજે હો મળી અમારી નાચના પહોળાના ક્ષેત્રમાં દઈશ ને હો મળી. આની પાસે કાંઈ નથી, સંદર્ભા નથી, સાબકા. એક મારી નાચની દેવીનો વિશ્વાસ અને મારા બાપ ભગવાનની દેવીનો વિશ્વાસ કરી આવડી મારી નાચ. મારી કોરા કાગળની મુકેલનારી મરોનિયા વટી મરોનિયા વટી મરો લગાવની નો કાટો મારા બાપ ધનિયાની આય બડી તું તો મારો લગાવની નો કાટો દેદી અમે ત્યાં આંગળીએ દોરી જગ્યાની માલિકા લઈ જઈ મારા બાપ ભગવાનની દેવીને વખતે વખતે વાતો કરાવે. તેથી મારા બાપ ધનિયાની દેવી હા મળે બોલ બોલ બોલ
દીવી જગ્યા ફરવા માડી આય મારી ભગવાનની વસ્તી આવડી આ જગ્યાની માલિપા મારા ધનિયાની દેવી વાહે આલ્યાવો અને ભગવાનની દેવી તો માંડીને બીજું માંડવા દઉં બોલીને બીજું બોલવા દઉં ને તો મારા ધનિયાની દેવીના નામનો સાડિયો ભાગ્યો બની જાય આવડી આ જગ્યાની માલિપા આવડી મારી ભગવાનની વસ્તી મારા ભગવાનિયાને ઓળખીને આવે અને હું ધનિયાની દેવી તો માંડીને બીજો અક્ષર માંડવા દઉં બોલીને બીજું બોલવા દઉં ને હા દીદી મને ધનિયાની દેવીને ખોટ લાગે કાંડી બાઈ થોડી યાર ને ખોટ લાગે મારી અરે રે મારી ખાંડી વાય ના મુકાર ની દેવી મર બાપ રતનિયા ના મુરા આઈ વેરી નાઇટ ઈવડી કોટડીની જગ્યાની માથે મારા ધનિયાનો સળિયો વાવટો નમવા દઉં અને મારા ધનિયાના વાવટાનો ઓળખીને આવે હું રતનિયાની દેવી કડવો કાંટો વાગવા દઉં ને તેથી મારા ધનિયાના ભાગલે દેવી બોલું છું ધનિયાના અંબોડામાં રમનારી નાગણી જા 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 મિત્રો લુણગા દાદાનો અને માં લુણગીનો અમર ઇતિહાસ છે એક દી ધર્મને વાત રાખવી ધર્મને ઇતિહાસ બનાવવો હશે ધર્મને વાતો રાખવી હોય વાલા ગોપી પટેલના દીકરાને લુણગી માએ જીભનો માનેલો ભાઈ અને ધર્મને વાત રાખી એક દી ગોપી પટેલના દીકરાને હરબદ થયો એનો પ્રાણ વિયોજ્યો અને મારી માં લુણગીને કોઈ હમાસાર દીધો કે હે લુણગી માં ગોપી પટેલના દીકરાનો પ્રાણ વિયોજો રામચરણ પામ્યો છે તારે મારા બાપ લુણગની દેવીને કીધું મળી મારે માડી જાયો તો નતો એક મારો જીભનો માનેલો ભાઈ હતો એ વિયોજો
મારી દેવી ખાઈ જઈ, મારી દેવી વહી જઈ. અત્યારે લગી તારા લુણગાની દેવીની સેવા કરીને તમારું વ્યાધિયાપુરમાં જીવ હોવા મળી. અને તેથી એ મારી માં લુણગી જાય છે, તા નનામી બાંધીને તૈયારી કરે છે. અને તારે એ કણબી પટેલિયાને કહેશે, એ ભાઈ મારા લુણગાને આવી જવા દેજો, તા સિવાય મારા ભાઈને શમશાનમાં ન લઈ જા. તેથી મારા બાપ લુણગાને હમાસ આપી અને લુણગા બાપા આવીને ઉભા રહ્યા. મારી લુણગી ગણી દેવી મન બાલા હર બરશીલા મન હગદડે રૂપણીને વહમુલા જગદી રાઢિયાની જગ્યામાં મન આવડિયા જગ્યાની માલિપા આર્ય ઊભી રહી ભગવાનની દેવીને મહેમાન ગતિ કરાવી અને માટી બીજો અક્ષર માંડવા દઉં, બોલી બીજું બોલવા દઉં. તેથી મને વરવા લુણગાની દેવીના ખોટ લાગી જાય મારી ના, ખોટ લાગી જાય મારી મળી. મારા બાબા ભરવાની દેવી મારા બાબા જેદી અમરિયા દત્ત નામના રાક્ષસને જેદી માં આદ્યા શક્તિએ માર્યો અને જેદી મારવા જેદી આવતા ઇન્દ્ર ભગવાનનો પિંગલો હિસકાવતા અને દેવી જેદી આદ્યા શક્તિ મારવા તૈયાર થઈને તારે ઇન્દ્ર ભગવાને કીધું કે તમે કળયુગના વખે જાઓ, પૃથ્વી માથે જાઓ, એની ના નથી, પણ એ રાક્ષસ છે, એ રાક્ષસને તમે મારી નાખશો એ નક્કી છે, પણ એ રાક્ષસનું લોહી તમારા શરીરે ન અડવું જોઈએ. તમારા શરીરે અડશે તો તમારા શરીરને કનક લાગી જશે અને તમારા આયા ઇન્દ્રની સભાની માલપા આવવાનો હક નહીં. પણ મહાદેવ પાર્વતીને સંકટ પડ્યું, એને દુઃખ મટાડવું હતું, દુઃખ ભાંગવું હતું. અને તેથી માં આદ્યા શક્તિ ધરતીની માથે ઉતરી, ધરતી માથે ઉતરી એટલે અમરિયા નામના રાક્ષસને માતાજીએ સહાર કર્યો, પણ એનું રુધિર માના શરીર ઉપર ઉડ્યું. માં આદ્યા શક્તિ રુધિર ઉડે એટલે એ કાળી થઈ, કનક લાગ્યું. તેથી આદ્યા શક્તિનું નામ મહાકાળી પડ્યું. વાલા કનક લાગ્યું ને એટલે કાળી થઈ. અને તેથી મહાદેવ પાર્વતીએ આ પાવો ડુંગર રહ્યો ને થાપણીઓ પાવો છે. જગ તેત્રી હું દેવીનો, તેત્રી કોટી દિવાળોનો પાવો. અને ઈ રીહ ઉતારવા હાટું મહાદેવ પાર્વતીએ પાવાની દેવીને કહેશે, આખો પાવો તારો હુવા, તારી રીહ ઉતાર. 500 વીઘાની માલપા પાવો.
500 પાવાની પાલના નાકાની દેવી કહેવાય. હાથ કાંથળિયા પાવાની દેવી. તારે પાવાની દેવી કે મને કળવીને પૂછશે કોણ? તેથી શરૂઆતનું કુળ એનું હેમ રાજા હેડાવત રામ નાગરવાણિયા. એનું વાંજા મેણું ભાગ્યું. ધારસી ફૂલસી નામના 2 દીકરા દીધા. પણ એ પાવાની દેવીના આ મંદિરે જ્યારે 2 દીકરાને પગે લગાડવા લાવ્યા ને એટલે નાગરવાણિયાને કહેશે એ 32 જાતના ભોજનના થાળ દેવીને દીધા. મારી જમી લ્યો. આ હું નથી જમતો. તો મારું જમવાનું તો મારા પાવાના ભોંયરાની માલપા રૂપણીઓ સલો સોનાની હાકળ સોનાની શીંગડી રૂપાની ખરી રૂપણીયા સલાના લાવો અને એને જભે કરો. 4 નવાલા મને પાવાની દેવીને પાવન તો મને ગઈ થાય. ઢોલ્યા બોલે નાગરવાણિયા હતા એ કે અડડ અમારીથી નહીં થાય. તો પાવાની દેવી કે ઉતરી જાઓ. મારા પાવા હેઠા ઉતરી જાઓ. તમે મારું કળ લઈને હું તમારી દેવી ઉતરો. અને તેથી ઈ નરવર કોટની માલપા રાણી મંગળ રાજા જેસર સંકટ વેળા હવાસેર માટીની ખોટ રાજ વાંચ્યું જાય સુડા સમા. અને મિત્રો એને કાને અવાજ પાવાની દેવીને કાને અવાજ આવ્યો કે મારા રાજની માલમાં કોઈ દુખ્યું રોતું હોય એવું લાગે. અને પાવો ડુંગર ઉતરીને પાવાની દેવી સાભાનગરના ચોકની માલમાં આવી ઉભા સાંભળે છે કઈ દિશામાં અવાજ આવે. અને બાજુમાં નરવર કોટ રાજ એમાંથી મંગળા રાણી રાજા જેસર રધન કરે છે. મિત્રો મારી પાવાની દેવી મંગળા રાણીના મોલે જઈ અને કહેશે કોણ? મારા નરવર કોટની માલપા રોવે છે કોણ? હું પાવાની દેવી પાવે રાજ કરું અને મારા રાજની માલપા મારી વસ્તી દુખી હોય મને પાવાની દેવીને વિહમણ થાય નહીં. બાપ રાણી મંગળા રાજા જેસળ માને કહેશે કે હે માં મારો નરવર કોટ વાંજુ જાય છે અવાસેર માટીની ખોટ છે. આઈ મારી રાણી મંગળા 9 મહિના થાય નામા ધારી બાળા નામનો દીકરો દઉં તો માનજો પાવાની દેવી કાળુડી બોલી હતી હો. 9 મહિના 13 દી થાય 9 મહિના 13 દી થાય અને બાળા નામનો દીકરો તમારા રાજની માલપા અવતાર લેતો માનજો પાવાની દેવીએ વાંજા મેણું ભાગ્યું છે બાપલા. સતીના શબ્દ જાય નહીં દેવીનું બોલેલું માનવું નથી થાય. 9 મહિના 13 દી થયા બાળાનો જન્મ થયો પણ રાણી મંગળ રાજા જેસર દેવીનું કાયદો ભૂલી ગયો. તારે પ્રકાશભાઈ દેવીના કાયદા ભૂલે ને તારે બધી વાબસ્તા થાય. મારા દાદા પાલવાની મરી પાવાની માલિકા મારી પાવાની દેવી મારા બાપ પાલવાની દેવી મારી દેવી બધી દેવી બી હોય કેસે આ મારી પાલવાની વસ્તીને દખની ઘડી આવે અને મને પાવાની દેવીને યાદ કરો અને પાવો મેલીને મારી વસ્તીની વારે નો આવી જાવ ને તેથી મને પાલવાની દેવીને ખોટ લાગી જાય હો ભાઈ.
અરે રે મારા બાપ બાલવાના ધર્મની દીવી મારી પાવાના તખતની દીવી અરે મારી નાય આવડિયા ધરાઈની જગત ઉપર મારી ભગવાનની વસ્તી મારી કીધી કરે અને કોઈ દી કડવો કાંટો વાગવા દઉં તેથી આવડે જગ્યાની માલમાં કડવો કાંટો વાગવા દઉં ઊનો વા આવવા દઉં અને ભગવાનની વસ્તીને બે ઘડી જો રેઠી મેલવા જાવ ને તેથી મને પાલવાની દેવી ખોજ લાગી જાય મારી ના ભલે ભલે મારી દેવી લાગે માનવીર વસરા મારા ધોળા એ ઘોડાના યસવા મારા માનણિયા ધોળા મારા વીર વસરાજ ભલે વીર વસરાજ ભલે વસતી બાપા કાનામાં બાપાના કુળની માલિકા કાનામાં બાપાએ ભગવો ભેદ ક્યારે પહેર્યો હતો પ્રકાશભાઈ એના કુળની માલિકા દેવી ખોડિયાને અગવત રહેતી એટલે એક પુરુષના ઘરે દીકરો થાય અને બાપ મરી જાય આવું ઘણી પેઢીઓ હાલ્યું આવ્યું અને પધારો વાળા પધારો આવી જાઓ વાળા આવી જાઓ મિત્રો ઇતિહાસના પાનામાં
મારા બાપ કાનવાનું અમર નામ તેથી કાનવા દાદાએ નક્કી કર્યું કે મારા લગ્ન થશે, મારો દીકરો થશે, એટલે મારા વ્યૂઝ આવવાનો થશે, એટલે લગ્ન તો ભલે કર્યા પણ ભગવો ભેગ કરીને જગ્યાની માલ પર રહેવું નથી હો. મારા દાદા કાલવા જરામની જગ્યાની માલપા મળી એક દી આ ધરાઈની જગ્યાની માથે મારા બાપ ભગવાનની દેવીનો નવરંગો માંડવો અને બધું યાદો તારું છે. મારા બાપ કાનવાની દેવી હજારો પેટીઓ હશે પણ ધર્મ તો મારા બાપ કાનવાનું થશે હો વાલા. મારા કાનવા જેવો મને ભગીરથ નહીં મળે, મને પાવાની દીદી મારા દાદા કાનવા જરામની સુખ જાય સુખનો પાયો જાય આવડી આ ધરાઈની જગ્યા ઉપર ભગવાન એની દેવીને તો માંડીને બીજું માંડવા દઉં, બોલીને બીજું બોલવા દઉં. તેથી મને કાનવાની દેવી, મને પાવાની દેવી ખોડિયાને ખોટ લાગી જાય મારી નાય. બાપલા તેથી મારા બાપ જ્યારે દેવી વખતે વખતે વાતો કરે છે. એ મારી કાનવાની વસ્તી ધરતીના 4 શેડાની માલિપા જાઓ, ધરતીના 4 ખૂણાની માલિપા જાઓ અને એક દી મારા જરા મેની ગરીબાઈનો પાવો એક દી મેં ગણણીની જગ્યા ઉપર મારા કાનમાંના ધર્મનો મારા જરા મેની ગરીબાઈનો પાવો નીકળ્યો. એવડા પાવાની માલિપા તો જામલે ખાવા દઉં અને 2 ઘડીનું જો વેળું પાડવા જાવ નથી મને કાનવાની દેવી, મને ખોડિયાર પાવાની દેવીને ખોટ લાગી. હા મારા ખોડિયાર મારા બાપ જરામની દેવી શાળા કપોરાઈની દેવી મારી માં
અરે રે મારા બાપ કાનવાના ભગવા ભેખની દીવી મની માં ખોડિયા જાઓ મિત્રો અમારે પ્રકાશભાઈ નો ભાવ છે ગામના ગામેલું ને અને વાલા પધારો પ્રકાશભાઈ ગોરાસવા આવો આવો